મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય। આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, શેર લોટના કારણે કોટી બાંધ્યા કરમ। જ્યુતલીમાં તેલ હે અને જ્યુ ચમક માયાગ, તેરા સાઈ તુજ में માટે જાખ શકે તો જાગ। એક શબ્દ દુકાન હે એક નજર દો आँख, ऐसे गुरु गोविंद दोनों एक है, जाख सके तो जाग। लाल तारा दरबार में અને નિત નિત નવલો ને નાઈને પાવન થયા, હવે શાને કરું બીજે સ્નેહ સદગુરુ મહારાજની। આજનું ભજન જસુબેને ભાવ કરીને બધાને બોલાવી અને દર્શન કરાવ્યા, દીદાર કરાવ્યા। કારણ કે ભજન કરવું અને ભજન કરાવવું એ જો ભાગમાં હોય તો જ થાય। એટલે સાખીની અંદર કીધું કે જ્યું તલી में तेल है ज्યું ચમક में आग, तेरा साई तुझ में है जाग सके तो जाग। તલની અંદર તેલ તો છે, ભરેલું જ છે, પણ કદાચ સમય સંજોગે આપણા ઘરમાં તેલ થઈ રહ્યું હોય અને ઓચિંતાનો કોઈ મહેમાન આવ્યું હોય અને આપણે તેલમાં શાક બનાવવું હોય તો તલનો ડબ્બો ભર્યો છે આખો, હવે એ કઈ મુઠ્ઠી તલ નાખી તો શાક બનાવવા હે નહીં, પણ એ તલની અંદર જો તેલ કાઢવું હોય તેના માટે કેટલી મહેનત કરવી પડે। તલને ઘાણીએ પીલાવવું પડે અને ઉકાળો પણ ન કરવો પડે, પોતાનું અસ્તિત્વ મટાડી દેવું પડે, ત્યારે એ તલ મટી અને તેલ બની જાય। અને જેના છોતરા નીકળે એને પછી લોકો શું કે હાની કે, એને તલવટ કે જે કે, પણ એની હસ્તી મટાવી દેવી પડે। એવી રીતે નદી સમય ને સંજોગ આવે ત્યારે બધી નદીઓ ભેગી મળીને ચોમાસાની ઋતુમાં દરિયાની અંદર ભળી જાય, પણ દરિયાની અંદર જાય પછી એનું નામ મટી જાય। ત્યાં દરિયાની અંદર વિભાગ ન પાડી શકે કે આટલું પાણી ગંગાનું છે, આટલું ગોદાવરીનું છે, આટલું કાવેરીનું, આટલું ગોમતીનું, આટલું જમુનાનું। ઈ તો નદી જે ઉમળકો મારી અને સાગરમાં ગઈ એટલે સાગરની અંદર હમાઈ ગઈ, પછી એનું અસ્તિત્વ મટી ગયું। એટલે આપણે પછી બીજી કડીમાં કીધું કે જ્યું ચમક में आग, ચમક નામના બે પથ્થર આપણે દેહમાં કાતરી રકાબીઓ ફૂટી જતી ને તો એ બે ટુકડા ભેગા કરીને ઘસતા એટલે તીખારો થતો એના અંદરથી, પણ એ ચમકની અંદર આગ ભરપૂર છે। એક નાની અમથી 1 રૂપિયાનું માચીસ એની અંદર કેટલી તિલ્લી હોય, ઈ તિલ્લીની અંદર અવળી હળીને એની ઉપર એક ટોપકું હોય જરીક, એટલું જ એનું અસ્તિત્વ છે। પણ એને બાકસની હારે ઘસે અને અગ્નિ થાય પછી હોમણ રૂનો ઢગલો હોય તો એક નાની એવી અણી ઈ જો લગાડવામાં આવે તો એનું અસ્તિત્વ મટી જાય અને ઈ હોમણનો ઢગલો હડહડ કરતો બળી જાય, કપાસમાંથી રાખ થઈ જાય ઘડીકની અંદર। એવી જ રીતે આપણું જ્યારે અસ્તિત્વ મટશે ને ત્યારે આપણે પરમ તત્વને પામશું। અસ્તિત્વ મટાડવું એટલે એવું કે આપણે મરી નથી જવાનું કાંઈ, આ દેહથી જ ભજન થાય, આ દેહથી જ પરમાત્મા ઓળખાય, આ દેહથી જ જગતના કાર્ય થાય અને આ દેહથી જ પરમાત્માના ગુણગાન ગવાય। પણ અસ્તિત્વ મટાડવું એટલે કે ભજન કરતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન, પરમાર્થમાં જેના પ્રાણ ગયા ઈ ત્રણે ગયાનો જાણ। કદાચ ભજન કરતા ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા આવા નાની નાની ઉંમરમાં જેને ભજન કરી લીધું, અને શુકદેવજીનો તો તમે વિચાર કરો, શુકદેવજી તો કેવી રીતે કે જ્યારે માતાના ગર્ભમાંથી એનો જન્મ થયો અને ઓર પસેડો લઈ અને ભગવાનની ભક્તિ કરવા નીકળી ગયા હે। એટલે આના માટે આપણું અસ્તિત્વ મટાડવું પડે। અસ્તિત્વ એટલે કે હું દેહ છું છતાં હું દેહ નથી, એવું આપણને સદગુરુ તરફથી શિખામણ મળી છે। કારણ કે આ શરીર જન્મે છે, શરીર મરે છે, શરીર ઉગે છે અને શરીર આત્મે છે। જે દિવસ ઉગે તો રાત તો પડવાની જ છે, પછી દિવસ એમ કે મારે રાતને જોવી છે, કોઈ દિવસ મેળ ન આવે। કારણ કે દિવસ હોય ત્યાં સુધી રાત હોતી નથી અને રાત થઈ જાય એટલે દિવસનું અસ્તિત્વ મટી જાય છે। પછી અંધારું એમ કે હું
કાયમ અંધારામાં ભટકું છું, મેં કોઈ દી અજવાળું જોયું જ નથી, પણ ઉગતો સૂર્ય હવારે ઉગે એટલે અંધારું જતું રહે. ઈ ભેગું થાય નાય. એમ નદી હોય, નદી ભરપૂર વિશાળ કેટલી માત્રામાં હાલી જતી હોય, પણ એના બે કિનારા અલગ અલગ હોય. ઈ બે કિનારાને ભેગું થવું હોય તો કોઈ કાળે ભેગા થાય, પણ થાય કે જ્યારે નદીનું પાણી ફૂંકાઈ જાય ને ત્યારે ભેગા તો તોય ન થાય, પણ એકાબીજાને જોઈ શકે જેવી રીતે જોવા હોય એવી રીતે. એમ આપણે આ સંસાર સાગરની અંદર મનુષ્ય દેહ ધરી અને બેડે કીધું ને કે ભટકેલા મનની ગુરુજી ભૂલરે સુધારજો, સમરણ વેરને સામા રેજો, સદગુરુજી અમને શરણોમાં લેજો. પણ શરણમાં લેવું એટલે હું આ શરણની વાત નથી કરી, આ ચરણની વાત નથી, પણ સદગુરુ મહારાજે શરણ એટલે વચન, વચન એટલે ગુરુના મુખના શબ્દો, અને ઈ ગુરુ ખાલી મુખમાંથી બોલ્યા છે પણ હામાં આપણે ઝીલ્યા છે, અને ગુરુએ કીધું એમ આપણે કર્યું છે. એટલે ગુરુ મહારાજ છેલ્લે મને તમને કહે છે કે ગુરુનું કીધું ન કરો તો કાંઈ નહીં, પણ તમારું બોલેલું તમે પાળજો. કારણ કે આપણે તો ગુરુને વચન દીધું અને દેહથી પાળવાનું છે, પણ અંતમાં તમે જાઓ તો તમે આપણે પરમાત્માને કોલ દઈને આવ્યા છે કે નહીં? જ્યારે માતાના ગર્ભમાં જીવ, ઘણા તો ડોક્ટરો એમ કહે છે કે આની અંદર ગર્ભમાં બાળક હોય ને એમાં જીવ ન હોય, એ તો માતાના પ્રાણ થકી હાલતું હોય. અને વાતે સાચી હશે કદાચ, એવું આપણને એની અંદરની તો કઈ ખબર હોય નહીં. અને પછી બહાર નીકળ્યા પછી જ્યારે આ ઓલું નાળ કાપે ને ત્યારે એમ કહે છે પ્રાણની અંદર એનું સંચાલન થાય છે. એટલે એ શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એને જગતની સંસાર અને કોઈ આરે કાંઈ લેવા દેવા નથી. એને નાનું મોટું મળ વિક્ષેપ આવરણ કે વિકાસ કે વાસના એની અંદર કાંઈ નથી. એ કેવલ પરમાત્માનું સ્વરૂપ છે. પણ જેમ જેમ ઉંમરથી મોટું થતું જાય એમાં આપણે સિત્કારા કરીએ, હંકારા કરીએ, કાંઈક રમકડું આપીએ, કપડું પહેરાવીએ, નવું નવી સાધન બતાવીએ, એમ એની અંદર સંસાર ઊભો થાય છે. એટલે સંસાર જન્મતા વેત કોઈ છે જ નહીં, બધા સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, અને એવા જ આપણને ગુરુ મહારાજે બનાવ્યા છે. એટલે સંતો કહે છે શુદ્ધ સચ્ચિદાનંદ અતો એક આત્મા રે, મનની સ્ફુરણાથી આપે જગત લયું રે મારા, મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. કારણ કે આ જ્ઞાન બધું ગુરુ મહારાજે મનને જ આપ્યું છે, અને જેને લીધું એને મનમાં જ લીધું છે, અને આ નક્કી કરવાનું છે એ મનમાં જ કરવાનું છે. કારણ કે મન એટલું મોટું આની અંદર જકડાઈ ગયેલું છે ને કે હાથ પગ ને મોઢા ને કે શરીરના કોઈ પણ સ્પેર પાર્ટ ને ભજન કરવાની કે સંસારના સુખ ભોગવવાની કાંઈ ખબર નથી. એનું બધું તંત્ર મન ઉપર છે. પણ જ્યાં નો પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, જ્યાં નો પહોંચે રવિ ત્યાં પહોંચે કોઈ સંત અનુભવી. એટલે નિરાત બાપુએ કીધું કે એવો અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે, આવરણ નહીં આવે લેશ જેનો આત્મા ઓળખાશે. આપણે મનમાં એવું નક્કી કર્યું કે આજ હું ભજનમાં જાય પાછળથી કોઈ મહેમાન આવશે તો મનમાં એવું આપણને થાય ને. એટલે સંતો કહે છે બીક છે એટલે હામી ભટકાવાની છે. મનમાં જે રમતું હોય ઈ થાય જ, પણ તમને એવો સંકલ્પ થયો કે ગમે એમ થાય મારે ભજનમાં જવું છે, મને આવરણ નહીં આવે. એટલે જેને પોતાનો આત્મા જાણી લીધો છે, આત્મા સ્વરૂપ બની ગયા છે, એને ભક્તિ કરતા તો જીવનની અંદર ભય દુઃખ આવશે આવશે ને આવશે. જેવી રીતે નરસિંહ મહેતાને જીવનની અંદર કેટલી તકલીફ આવી હતી, કેટલું વેઠવું પડ્યું હતું, કેટલો ત્યાગ કરવો પડ્યો હતો, કેટલું સહન કરવું પડ્યું હતું, છતાંય પણ એને પરમાત્માનું નામ કોઈ દી મૂક્યું નહીં. એટલે સંતો કહે છે ભૂખે મારું, ભોયે હોવરાવી દઉં, અને આ શરીરની પાડી દઉં ખાલ, છતાંય જો મને મૂકે નહીં ને તો પછી કરી દઉં ન્યાલ. આપણે તો ભજનને તૂટક તૂટક કરવા ગાવું તૂટક તૂટક, કારણ કે એક બે વાર ન આવ્યા એટલે ભૂલાઈ જાય. હવે આ રોજ આવે છે તોય ભૂલાઈ જાય છે પણ ઈ ભૂલાવાનો વાંધો નથી, ભલે ભૂલાઈ જાતું. આપણે તો સંસારી છે, ત્યાગી નથી. આપણા જીવનની અંદર બધુંય આવે, અને એવું નથી કે ભજનમાં જવાથી જ બધું યાદ રહે. પણ જે ગુરુ મહારાજે આપણને 3.5 કલાક ભજન આપ્યું છે. ભજન એટલે જ્ઞાન, જ્ઞાન એટલે બોધ, બોધ એટલે કે ઉપદેશ. પણ આ ઉપદેશ કેવો કહેવાય કે તન ગુરુએ તન શિષ્યને જ્ઞાન આપ્યું છે.
એટલે જો દેહથી ગુરુને માનશું તો દેહ જેટલું જ જ્ઞાન થાય, પણ ગુરુ છે એ કોઈ દેહ નથી, ગુરુ તો વિદેહી છે. એટલે સંતો કહે છે દેહ હોવા છતાં વર્તે દેહાતીત, એવા સદગુરુના ચરણમાં વંદન હો અગણિત. કારણ કે પોતે ઘણાયને એમ લાગે કે આ તો સામાન્ય માણસની જેમ ખાય છે, પીવે છે, બોલે છે, બેહે છે, ઉઠે છે, સંસારના બધા કાર્ય છે, દુઃખ આવે તો રડે છે, સુખ આવે તો હરખાય છે. આવું ઘણાયને અજાણ્યા ને અજ્ઞાન હોય એને આવું દેખાય, પણ અંદરનો માયલો એનો શું કરે છે ઈ તો પાહે બેહીન એની વાત સાંભળે તો એને ખબર પડે. નહીતર તો ભગવાન કહે છે કે હું 1000 વાર તમને દર્શન દેવા આવું છું, દિવસની અંદર ક્ષણે ક્ષણે હું તમને દર્શન આપું છું, પણ તમારી આગળ જોઈ તત્વરૂપી આંખ હોય તો તમે દર્શન કરી શકો. કારણ કે કીડીમાં કણ અને હાથીમાં મણ. ભગવાને કીધું કે સોયની અણી મુકાય એટલી જગ્યા ખાલી નથી, તો ભગવાન ક્યાં નહીં હોય બોલો. ઘટ ઘટમાં એટલે કે હે ઘટ ઘટમાં અંતર પટમાં વસ્તુ હે ઘટ ઘટમાં ઈશ્વર વસી રહ્યો સબ ઘટમાં. એકો એક ઘટમાં એકોય ઘટ ખાલી નથી. ઘટો ઘટમાં જડ ચેતનમાં જુગતીથી જોવા મળે. તુજ જેવો કોઈ નથી જગતમાં, ભલે ખલક ખોળી વળે. જગતને ખરી ખબર કેદી મળે કે દેવ તારો દેહ દેવળમાં મળે. આ જગતને કેદી ખબર પડશે? ઈ જગતની વાત નથી કીધી ગુરુ મહારાજે, આ પિંડ જગતની વાત કીધી છે. કારણ કે ઓલું જગતને હું તમે માપવા જાવ તો આપણીથી મપાય? આપણું મગજ એટલું કેવું છે, આપણું કદ નાનું એવું છે, આપણી આંખું ઝીણી એવી છે, આ જગત તો કેવડું છે. એને આપણે માપવું હોય કે એને આપણી તોલ બનાવવું હોય, આપણે સહી એવા જગતને કરવું હોય તો કોઈ કાળે બને નહીં. પણ સંતોએ કીધું કે આ પિંડ જગતની અંદર જોવાનું, અને આ પિંડની અંદર જોયા પછી જો પરમેશ્વરના દર્શન થઈ જાય ને તો બધું કામ થઈ જાય. અને પછી ગંગા માએ કીધું કે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો, તેનો રે દેખાડું તમને દેશ રે. ગંગા સતી જોને એમ કરી બોલ્યા પાનબાઈ, ત્યાં નહીં રે માયાનો લવ લેશ રે. ન્યા આપણને કોઈને માયા ખરેખર સતાવતી નથી, કારણ કે આપણે એને રૂપ આપ્યું છે કે આ દેખાય એ બધી માયા છે. ભજન તો કરવું છે પણ આ માયામાં એટલા બધા ખૂંચી ગયા છે કે આપણને માયા ભજન નથી કરાવતી. પણ માયા કેવી કોને એ તો ગુરુ મહારાજે આપણને આંગળી જીંદીને બતાવી કે માયા શેની છે? રૂપની છે. તો ગુરુ મહારાજ કે તું રૂપ નથી, તને તો જે જ્ઞાન થયું એ સ્વરૂપનું જ્ઞાન છે. એટલે લાલજી મહારાજ ધીણોજવાળાએ કીધું કે રૂપ અરૂપ મારે રહ્યું નહીં. રૂપ ને અરૂપ જ્યાં નો રહે ત્યાં પછી શું રહે છે? સ્વરૂપના દર્શન થાય. સ્વ એટલે પોતે, અને પોતાનું જ રૂપ જોવાનું છે. કારણ કે બીજા રૂપમાં આપણે મોહિત થાવું તો બીજું આપણને કાયમ આવવાનું નથી. કદાચ આપણે જસુબેનના ઘરે આવ્યા અને એની ઘર વખરીના એના દીકરાના વહુના પેટ ભરી ભરીને વખાણ કરીએ આપણે, તો આપણું લાલન પાલન કોણ કરવાનું છે? આપણે આશે ઈ જ કરશે ને, હે? બીજા તો કોઈ કરવાના નથી. એટલે સ્વરૂપ પોતાનો પરમાત્મા પોતાની અંદર જ છે, પણ પોતાની અંદર આ જગતનો અજ્ઞાની જીવ જ્યાં સુધી ડોકિયું કરીને જોતો નથી ને, એના માટે આ મંદિરો, મઠ ને મસ્જિદ ને આ ગુરુદ્વારા ને તીર્થંકરો આ બધું એના માટે બનાવ્યું છે કે જે ઘરમાં રહી અને આ ઘરમાં કોઈ દી જોતો નથી તો લાઈવ એના માટે 2 કલાક વિસામો કાઢી અને ત્યાં જઈને બેહે અને ખાલી મૂર્તિનું ધ્યાન કરે ને તોય પણ એને ભગવાનની અંદર પ્રીતિ જાગશે. પણ જેણે સદગુરુના જ્ઞાનનું શ્રવણ કર્યું, જેણે સદગુરુનો બોધ લીધો છે ને, એને પછી મંદિરમાં જાય ને તોય ખબર પડી જાય કે મૂર્તિ છે ને ઈ ભગવાન છે, મૂર્તિ છે ઈ ભગવાન છે, મૂર્તિની અંદર છે ઈ ભગવાન છે. પણ મૂર્તિ કોઈ દી ભગવાન હોય નહીં. જો મૂર્તિ ભગવાન હોય તો એની માથે પગ મૂકી મૂકીને હથોડા મારી મારી ટાકણા લઈ લઈને એને ઘડતા હોય, તો એની અંદર જો ભગવાન હોય તો પાટું મારીને ઘડવાવાળા ઉલાળી ન દે કે તું આ ટાકણા ચીડિયું ને હથોડા મારશો તો મને વાગે છે કે નો કે? ભગવાન એની અંદર હોય તો. પણ એ ભગવાન આપણે સ્થાપિત કર્યો છે. મૂર્તિ બને એવો પથ્થર કોણ જોવા ગયું? માણસ જ ને. અને પથ્થર વેચવા વાળો માણસ, લેવા વાળો માણસ, આવીને એને ઘડવા વાળો પણ માણસ, અને ઘડ્યા પછી એને મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીને બેહારવા વાળો પણ માણસ.
એને દીવાબત્તી પૂજા અર્ચન ભોગ નૈવેદ્ય ધરાવવા વાળો પણ માણસ અને ધરાવીને પાછો પ્રસાદ રૂપે આરોગવા વાળો પણ માણસ અને આ બધુંય કરી અને હુવરાવીને પડદો ઢાંકીને મંદિરને તાળું મારીને વયો જાય. બોલો તમે વિચાર કરો, હવે જો એની અંદર ભગવાન હોય તો ભગવાનના દરબારની અંદર કોઈ દી ચોરીયું થાય? ત્યાં કોઈ દી બીક હોય કે આની અંદર કોઈ ચોર આવી અને લૂંટી જાહે અને મંદિર ખાલી કરી જા? હોય કોઈ દી? ભગવાન કહે છે તો તને એવું છે કે હું ભગવાન છું અને મનમાં છે પણ શ્રદ્ધા અને વિશ્વાસ નથી, એટલે તું તાળા મારીને મને પૂરીને વયો જાશો. તો ભગવાનને આપણે રિશ્વત દઈ તો ભગવાનના દર્શન થઈ જાય અને લાઈનમાં ઉભા રહ્યો તો 5 કલાકે વારો આવે, એવો ભગવાન ક્યાંય હોય? દર્શન કરીએ તે થાય, પાછા બહાર નીકળી એટલે ભગવાનનું રૂપ વયું જાય, એવો ભગવાન હોય? ભગવાન તો એક છે અને અલખ છે. અલખની ઓળખાણ કીધું ને, ઈરે અજવાળે મેં તો અલખને વધાવ્યા. અલખ એટલે શું? કે જે લખી ન શકાય એને અલખ કહેવાય છે. તો આવો પરમાત્મા આપણે જોવો હોય તો સદગુરુના જ્ઞાન સિવાય આપણને અલખની ઓળખાણ થાય એવું નથી. આપણને ગુરુ મહારાજ બોધની અંદર કહે છે કે આખી બારાખડી બોલી જાઓ. ક બોલો, ક બોલશો એટલે પાછળ ક, ખ, ગ, ઘ, જ. તમે બધી આખી બારાખડી બોલી જાઓ પણ પાછળ અ બોલાય. શું બોલાય? અ. અને લખાય છે હું ક. લખો ક, અ લખાતો નથી. એટલે આ ઈશ્વર અલખ છે, આપણી ભેગો છે. આંખમાં જોવે છે, નાકમાં સૂંઘે છે, મુખમાં બોલે છે, કાનમાં સાંભળે છે, આની અંદર ખાય છે, પીવે છે, એનું પાચન કરીને લોહી બનાવે છે. આ શ્વાસે શ્વાસમાં એક શ્વાસ બહાર આવ્યો એ ઈશ્વર જ લે છે અને પાછો અંદર લીધો એ પણ ઈશ્વર લે છે. પણ એક શ્વાસ લેવા માટે એક અંદરના શ્વાસને છોડવો પડે. એમ પરમાત્માને આપણે પામવા માટે આપણે દેહ સહિત મટી જવું પડે કે હું દેહ નથી. આ જે કાર્ય થાય ને એ 5 તત્વના પિંડાથી થાય છે. તમે હું કરશું કે નહીં કરીએ પણ તોય સમયે સમયે બધું કામ થવાનું. તમે વિચાર કરો, કોઈ બાળકને જન્મ આપીને માં તરત આ બાજુ જન્મ આપે, આ બાજુ માં મૃત્યુ પામે છે, છતાંય છોકરું મોટું થાય છે ને? મોટું થાય, આખો એનો સંસાર પરિવાર થઈ જાય છે. ભગવાન કઈ આકાશમાંથી ઉતરીને બાળકને હાચવા નથી આવતો, પણ ભગવાન કહે છે કે આ પૃથ્વીના વિશે તમે આવ્યા છો તો તમારો બધો કાર્યક્રમ ભગવાને અગાઉ કરી લીધો. આપણા જન્મ પહેલા તો ભગવાને ખાવાનું મૂકી દીધું, માના સ્તનની અંદર આપણું ખાવાનું મૂકી દીધું. વિચાર તો કરો તમે, આપણી ઘરે કોઈક મહેમાન આવ્યું હોય અને દૂધ ઠર્યું હોય તો આપણે થોડી દુકાને દૂધ લેવા જવું પડે. આ તો બાળક જન્મે ત્યાં ખાવાનું તૈયાર. આ પરમાત્મા આપણું આજ કરશે તો કાલ આપણું નહીં કરે? કરશે, કાયમ કરશે, પણ ભરોસો હોવો જોઈએ. એટલે ભરોસો ક્યાં વધારવાનું કીધું છે કે પોતાની ઉપર ભરોસો રાખવાનો. કારણ કે ગુરુ મહારાજ તો દેહથી ગુરુ જોવું, એટલે દેહ ઉપર તો કોક દી ગુણી જોવું અને અવગુણી જોવું. કોક દી ભરોસો હાવ બેહી જાય, એવો બેહી જાય તો તમને એમ થાય કે આપણે હવે ભજન જ કરવું, ભજન સિવાય કાંઈ નથી કરવું. આ બધો તો આંખથી દેખાય ખલકો બધો ખોટો છે અને આ જગતનો નશો છે ને એ બધો એક દારૂ જેવો છે. કારણ કે દારૂ પી અને 2 કલાક નશો ચડે અને જગતની સુખ દુઃખ પીડા માણા બધું ભૂલી જાય અને પછી પાછો જેવો કોટો ઉતરી જાય ને હતો એના કરતા ડબલ પીડાય. એવી રીતે આ સંસારનો એક આપણને નશો ચડ્યો છે. એટલે સંતોએ કીધું કે ઓલું મદિરા તો ગુરુના શરણે જવાથી કદાચ મૂકી દે, પણ આપણે 5 અવગુણ હજી આપણી અંદર છે. આ દારૂ કીધો ને એ ઓલો ગંદા પાણીના દારૂની વાત નથી કરી. આ જગતના સંસારનો એવો નશો ચડ્યો છે બધાયને કે આમાંથી હારા હારા ઠેઠ પૂગી ગયા અને પાછા પડી ગયા. પરાશર ઋષિની વાત કરો કે જેણે કેવા કેવા મહાન માણસોને જન્મ આપ્યો, દેવોને જન્મ આપ્યો, એવા પરાશર ઋષિ સમય આવ્યો અને જ્યારે મચ્છગંધાને જોઈને ત્યારે પરાશર ઋષિ હોત ભૂલા પડી ગયા. ભૂલા પડી ગયા હતા કે નહીં? એને આ કાંઠેથી ઓલા કાંઠે જવું હતું એટલે એને કીધું, જય ગુરુ મહારાજ, એને કીધું કે આ સંસાર મેં ખારો દૂધવા જેવો કરી દીધો, કઈક જન્મ સુધી તપ કર્યું છે પણ મારે એની અંદર મોહિત થઈ ગયા. એટલે કન્યાએ કીધું કે તમે વિચાર તો કરો, અત્યારે આ ધોળો દિવસ છે અને તમે ઋષિ છો, તમારું 1000 વર્ષનું તપ અને આવી અયોગ્ય માગણી કરો છો, તમે તમારા તપની કે લાજ કે મર્યાદા નથી આવતી. ત્યારે ઋષિએ એમ કીધું કે તમારી ઈચ્છા હોય
તો અત્યારે દિવસ છે એ મટાડીને હું રાત કરી દઉં. હવે એને કેવડું તપ કર્યું છે કે હાથમાં એક દરિયાની અંદર પાણીમાંથી અંજલી લઈ અને મૂકી કે મેં જો હજારો વર્ષ સાચું પરમાત્માનું તપ કર્યું હોય ને તો અત્યારે સૂર્યદેવ દિવસ છે ને એ અંધારું થઈ જાય, અંધારું થઈ ગયું. અને સમાગમ કર્યો એની સ્ત્રી હારે. હવે આવા ઋષિ જો અંતકાળે આવીને લપસી જાતા હોય તો આપણે તો એક સામાન્ય માણસ છીએ, આપણામાં તો ગુણ અવગુણ આવે જ તે. પણ સદગુરુ મહારાજ કહે છે કે તમારા તો અવગુણ રે ને સદગુરુના ગુણ ઘણા. કારણ કે કોઈ દિવસ કોઈના અવગુણ લેવા નહીં. આપણે અવગુણ લેશું એટલે ઈ તો કોઈને જેના અવગુણ લેવું એને તો કઈ ખબર નહીં હોય કે મારા અવગુણ જોવે છે, પણ ઈ અવગુણ લઈ લઈને આપણે દુખી થાવું, આપણે દુખી થાવું, આપણે સુખી થાવું. એટલે સંતો કહે છે સુખે તમારાથી ઊભું થાય છે અને દુખે તમારાથી ઊભું થાય છે. એટલે કીધું કે જ્યું તલી મે તેલ હે જ્યું ચમક મે આગ. જો તલની અંદરથી તેલ કાઢવું હોય તો તલનું અસ્તિત્વ મટાડી દેવું પડે, એને ગાણીમાં પીલાવવું પડે. અને એ ગાણીમાં પીલાય ત્યારે કેટલું ગંધારું તેલ હોય, આપણે એવું તેલ લઈ એને પાછું મશીનમાં નાખીને ફિલ્ટર કરે. ઈ ફિલ્ટર કરીને ડબ્બા ભરાય, બાટલા ભરાય, ડબલા ભરાય. ઈ આપણે કેટલા રૂપિયા દઈને લઈ આવીએ. ઈ તેલની અંદરથી કાંઈક તળવું હોય, વઘારવું હોય તો ઈ તેલ વાપરવાના કામમાં આવે. એમ ચમકની અંદર આગ છે, ઈ ચમકના પથ્થરને બેને ઘસવા પડે. એમ આપણે આ ભજન સત્સંગની અંદર કસ્તુરબેન ઘસાવવું પડે. ઘસાણા વગર કાંઈ ન થાય. અમાર જીવરાજભાઈ કારખાનું આંકે છે ને ખબર હોય, હીરા એ સામાન્ય હીરા રફ જોઈ હોય તો કેવા હોય, જોવા નજરે ન ગમે, કાસા હાવ કચરું જ લાગે. પણ ઈ ખોલો તો કચરું જ લાગે. પણ ઈ હીરો કેટલી જગ્યાએ ફરે, ફરતો જ્યારે બધા તેલ પડે, તળિયા થાય, મથારા થાય, ઘાટમાં થાય, ઈ તોય પાછો સાફ કરવો પડે. પછી માર્કેટમાં મૂકે, તરફુણિયા પાડવા પડે. ને એમાં જો ત્રાહોન બાગોટ ફાટી ગયો હોય તો એની કિંમત હરખી ન પડે. એવી રીતે આપણે પણ આ સંત સમાગમની અંદર ઘસાવવું જોઈએ. એટલે સતાર બાપુએ કીધું સંત સમાગમ નિષદીન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજ્જન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. આપણા હૃદયની અંદર શું છે? આપણા હૃદયની અંદર કાંઈ નથી, હાડ માસ ને રુધિર છે. પણ સંતોની ભાષામાં હૃદય છે ને એ આનંદ છે. આનંદ છે એ જ્ઞાન છે. અને જ્ઞાન છે ને આપણી સમજણ શક્તિ છે, એ આપણી પોતાની, બીજા કોઈની નહીં. કદાચ અટાણે ગુરુ મહારાજ 1 કલાક ને 2 કલાક આવું એક ધારું બોલશે તો આપણે તો કેટલું કામનું, આપણા માઇન્ડ ની અંદર ઉતરું એટલું જ કામનું ને. 5 શબ્દ લીધા હોય તો એ 5 શબ્દ આપણા કામના, બીજા તો આપણે બધા કઈ કામના નથી. એવા આ ઘરની અંદર આખું ટીપણું ઘઉંનું ભર્યું હોય અને 12 મહિનાના મસાલા ભર્યા હોય, ઘી ભર્યું હોય, બધું ભર્યું હોય, પણ આપણા માટે કેટલું કામનું? આપણે ખાઈએ એટલું જ કામનું ને. પણ સંતો કહે છે આ મનુષ્યને જેટલી બધી લાય છે ને કે ભેગું કરવામાંથી ઊંચો આવતો નથી. પણ સંતોએ કીધું કરી લે કમાણી હરી નામની રે, આવો અવસર તને નહીં મળે રે માનવી, માયાના ખેલ જૂઠા જાણજો રે, સાચું હરીનું નામ લિયો માનવી. હવે માયા કોને કહી છે આપણે? આ બધી દેખાય ને એને માયા કહી છે. પણ સંતોએ એને માયા નથી કીધી, સંતોએ એને પ્રકૃતિ કીધી છે. કારણ કે આ પ્રકૃતિ છે અને પ્રકૃતિ ન હોય ને તો આ જગતે ન હોય. આ સ્ત્રી અને પુરુષ આ એક પ્રકૃતિ જ છે. જ્યારે આ જગતની ભગવાને જગત બનાવ્યું ત્યારે ઝાડ પાડ નદીઓ ને એવું જ બધું હતું, કોઈ નહોતું કાંઈ. ત્યારે લક્ષ્મીજીએ ભગવાનને કીધું તમે તો જગત સુંદર બનાવ્યું પણ એની અંદર ભૂતની જેમ કોઈ આટા જ મારતું નથી, કાંઈ છે જ નહીં, તો આ શું કામનું? એટલે ભગવાન કે એના માટે, તો કે એના માટે સ્ત્રી અને પુરુષ બનાવો, એના સંયોગથી આ જગતની ઉત્પત્તિ થાય. હવે ઈ કામ ક્રોધ મદ લોભ મોહ ને ઈર્ષા 6 હથિયાર આપણને ગુરુ મહારાજે મુકાવ્યા ને, પણ આ કામની વાત નથી કરી. આને સતોસત કરો એટલે તો ગુરુ મહારાજે બાધા આપી કે બહેનોને માટે પોતાનો પતિ એ પરમેશ્વર, જગતના તમામ પુરુષ ભાઈ બાપ દીકરા સમાન, અને પુરુષને માટે પોતાની સ્ત્રી જગતની સ્ત્રી માતા બેન. હવે આ બાધા રાખે તો એને કઈ પીડાવાનું નહીં. એટલે આ ગુરુ મહારાજે આપણને વચન આપ્યું છે, આ પરેજી આપી છે, આ રેડી પાડવાનું કીધું છે. એટલે રેડીમાં રૂડા અને વાતુમાં પૂરા અને સદગુરુના જ્ઞાનમાં શુરા.
આ હુરાપુરાની વાત કરી, ઓલાની નહીં. ન્યા આપણે પાણકા પાણ. એટલે સંતો કહે છે રાખો ભરોસા ગાય ભેંસ કા, ઉનકી કરે બરદાસા, નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા, એહી અજબ તમાસા, સદગુરુ હે સાચા. આપણા ફરજામાં ભેહ બાંધી હોય ને, અને બે ભેહું હોય, પણ દૂધણી હોય ને એને આવડું મોટું તગારું ભરીને ખાણ મૂકે. હો શું કરવાને કે એ 20-25 લીટરનું ગોગરું મોટું ભરી દે, અને ઓલી જે દૂધતી નથી એને વાર છે, અત્યારે એને ખાણ દેવાય નહીં. હવારમાં કે રોઢે ખાણ આપ્યું છે એટલે હાંજે ભરોસો છે આ દૂધ આપશે આપશે આપશે, કલાક મોડું આપશે પણ હવાર સુધીમાં આપશે. કદાચ આજ નહીં દવા દે તો કાલ દવા દે. ભેંસ ઉપર ભરોસો છે. પછી તમે ગાડી લઈને જાતા હોય તો તમને માર ભાઈ ઉપર ભરોસો છે ને, ગાડી આખશે એવું કોઈ દી થયું કે આજ હું ગાડી ઉપર બેહીને એક્સિડન્ટ થઈ જાય ને હાથ પગ ભાગશે તો શું કરશું? એની ઉપર ભરોસો છે. અહીંથી આપણે કાઠિયાવાડમાં જઈએ તો 500 રૂપિયા ટિકિટ દઈને બસ વાળા ઉપર ભરોસો આવે. અમે પ્લેનમાં બેહીને વિદેશમાં ગયા, પ્લેન વાળા ઉપર ભરોસો. કેટલો ભરોસો! અને 1.5 કરોડના બંગલામાં 150 રૂપિયાનું તાળું મારી જાય એની ઉપર ભરોસો. પણ આપણને આપણા સદગુરુ ઉપર ભરોસો બેસતો નથી. પણ ભરોસો બેહારો એક વખત છેડો ઉલાળી ગયો. કારણ કે હે ગુરુ મહારાજ, આ જગતના કાર્ય કરવામાં જો કાંઈ આબરૂ જાહે તો તારી જાહે. કારણ કે બાનું એનું પહેરું છે. પણ સંતો કહે છે એવા યાદી રે અનાદિ ગુરુ મારા અનુભવી રે, આજ મારા આ આંગણિયામાં આવ્યા રે, કોઈ પારસ હશે તો એને પારખે રે, વસ્તુ ઈ તો અનાદિની લાવ્યા રે, એવા યાદી રે અનાદિ ગુરુ મારા અનુભવી રે. અનાદિ, અનાદિ એટલે કઈ કાળથી? પરંપરા આદિ અનાદિથી હાલી આવે છે. કઈ શંકરાચાર્યથી જ ગુરુ તત્વ શરૂ નથી થયું. ગુરુ તત્વ તો આપણે ભણવામાં આવે છે ને, ગુરુત્વાકર્ષણ આવે ને. અને લોઢું તમે જોવો, ચુંબક હોય લોઢું હોય કેટલું આઘું હોય તો ગુરુત્વાકર્ષણ થાય એટલે ચોંટી જાય. એવી રીતે આ જગતના કેટલાય પદાર્થ છે, બધાની અંદર ગુરુત્વાકર્ષણ છે. પણ આપણને ગુરુત્વાકર્ષણ થાતું કેમ નથી? જો ગુરુ ધારણ કર્યા હોય અને જ્ઞાન આપણે સતોસત લઈ લીધું હોય તો પછી આપણે એના વગર રહી ન શકીએ. ગુરુ વગર ન રહેવું એટલે એવું નથી કે રોજ ગુરુ મહારાજની હારે જ રહેવું, એની ભેગું જવું. દેહ ગુરુની વાત નથી, જ્ઞાન ગુરુની વાત છે. આ બધું બની જાય ને પછી નિરાત બાપુએ કીધું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું, અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ ધસીને કરવું, નિરાત કહે નિષ્ઠાનું ફળ છે આખર તારે મરવું, મરવું તે તો સૌને ભાઈ કયા વિના કોણ જાણે, અને નિરાત કહે નિષ્ઠાનું ફળ છે નિશ્ચિત વેદ વખાણે. વેદ વખાણે સર્વે. એ તો આ જગતની અંદર બધાને વેદની જ વાતો ગમે છે, કોઈને ગુરુની વાત ગમતી નથી. હમણાં અમારા ફ્લેટમાં ભાગવત બેઠું હતું, આ તમારી એપલ માંથી ને બહુ બેનું વાત કરે છે. પણ એ બધાના શબ્દ ક્યારે સમજાય કે આપણે સદગુરુ ધારણ કર્યા હોય ને એટલે આપણને એમ થાય કે આપણા ઘરની જ વાત છે. પણ જો જેમ છે એમ, એટલા માટે જ અમારે તમને કહેવાનું છે કે ગાદી છે ને ઈ આ સત્સંગનો પાયો છે, ધર્મનો પાયો છે. પાયો મજબૂત બનાવ્યા વગર આપણે 18 કે 20 માળ આપણે 12-13 માળની બિલ્ડિંગમાં રહી છીએ. જો પાયોની અંદર શીશુ ન રેડ્યું હોય, એવી રીંગું ન બાંધ્યું હોય, મજબૂત ન બનાવ્યું હોય તો આ બિલ્ડિંગ ટકે ખરી? હારોથી નાસ્કો આવ્યો હોય તો હેઠી પડે ને. એવી રીતે આપણે જ્ઞાન ગુરુનું છે ને એ એક ધર્મનો પાયો છે. એટલે કે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મના અર્થે જો તું કાર્ય કરીશ ને તો એ જગતના જીવ તારો મોક્ષ ત્યાં ને ત્યાં જ છે. મોક્ષ એટલે હું? મોક્ષનું કઈ જાણવું છે કે એને ફળ આવશે તો આપણે તોડી અને સુધારીને ખાઈ લેવું તો આપણો મોક્ષ થઈ જાય? એવું મોક્ષનું કઈ જાણવું હોય? તે મોક્ષનું એવું કઈ તળાવ છે કે આપણને લોટો ભરીને એમાંથી પાણી પી લેવું તો આપણો મોક્ષ થઈ જાય? તે મોક્ષનું એવું કાંઈ સપનું છે એવું કે ઈ સપનું આપણને આવે સપનામાં આપણો મોક્ષ થઈ જાય? તે મોક્ષની એવી કાંઈ દુકાન છે એમાંથી આપણે 2000 નું કપડું ઓરી આવશું અને આપણે પહેરી લેવું, જેથી મોક્ષ લેવો હોય તેથી પહેરી લેવાનું એટલે મોક્ષ થઈ જાય એવું કહે છે? તે મોક્ષની કોઈ ટપક પદ્ધતિ એ નથી
કે હાલો આપણી વાડીમાં પાણી નથી, બાજુવાળાની વાડીમાં પાણી છે, ત્યાંથી નળી લંબાવી તમારો કપા કે માંડવી કે જાહેર બાજરો મકાઈ બચાવી શકો વરસાદ ન આવે તો ટપક પદ્ધતિ કરીને. પણ મોક્ષ બચાવવા માટે ક્યાંયથી ટપક પદ્ધતિ કરાતી નથી. ઈ પોતે પોતાને જ કરવું પડે, પોતાને જ બધો પ્રયત્ન કરવો પડે, પોતાને જ મહેનત કરવી પડે. એમ સદગુરુ મહારાજે 3.5 કલાક બોધ આપ્યો ને, ઈ બોધ પોતાને જ ઉતારવો પડે. હવે ગુરુ મહારાજ તો તમારી સામે આવ્યા આખી બોધની વાત કરી દીધી તમને, આખી પણ પછી આખી બોધની વાત કરી તરત પૂછ્યું તો એ કઈ જવાબ તો આપણને આવડે નહીં, તો હું કામનું? એટલે આ ભોણિયા બે દીધા છે, એક બાજુથી સાંભળી એક બાજુ નીકળી જાય. પણ સદગુરુ મહારાજ કે ન્યાય એક વાક્ય વાળું છે, આ કાનમાંથી જઈ અને જો વાક્યમાં વહી જાય, સીધું ભૂંગળામાં ન જાય તો બહાર ન નીકળે, વાક્યમાં વહી જાય તો નળી દ્વારા ઠેઠ ઉતરી જાય, અને ઠેઠ ઉતરી જાય નાભીએ પૂગી જાય, અને નાભીએ જઈને એટલું બધું પૂર આવે ને કે નાભીનો પડદો તૂટી જાય, અને પડદો તૂટી જાય વાણી ખુલી જાય, અને વાણી ખુલી જાય મુખ ખુલી જાય. અને જો મુખ ખુલે, હવે બાળકનો જન્મ થાય ને તો માતાનું મુખ ન ખુલે તો બાળકનો જન્મ નથી થતો, સીઝર કરીને લેવું પડે. આમાં એવી કોઈ સ્પર્ધા નથી કે સીઝર કરીને તમને બહુ શીખવાડી દે, એવું કઈ ન આવડે. જો મુખ ખુલે અને ગુરુ મુખ જાગે ને તો આ જ્ઞાન સમજાય. એટલે 4 મુખ કીધા. પણ સદુર ઓલા ભજનમાં કીધું, એવા ગુરુજી 4 મુખની બોલ્યા વાણી રે, એમાં 3 મુખ લીધા જાણી રે. ગુરુના મુખમાં રે, ગુરુના મુખમાં મારી સુરતા સમાણી રે. ગુરુજી આયા પ્રેમે કરું પૂજા રે, મારે તમાથી રે, મારે તમાથી અધિક દેવ નહીં પૂજા રે. ગુરુજી આયા પ્રેમે કરું પૂજા રે. મનમુખ, માયામુખ, જીવને ગુરુમુખ. પણ 3 મુખની તો આપણને ગુરુ મહારાજે ઓળખાણ કરાવી દીધી કે હવે આપણું મન ગુરુ મહારાજના શરણે નમી ગયું છે. ગુરુ મહારાજે એને ઉલટું કરાવી નાખ્યું છે, નામ કરી દીધું, વચ્ચે કાનો જોડી નામ બનાવી દીધું. આ જગતની અંદર નામ સિવાય કાંઈ નથી, પણ નામ નયન મેં રમ રહા, જાનત વિરલા કોઈ. જેને જેને હાચા સદગુરુ મિલા ને એને માલુમ હોય. બધાને ખબર હોય નામ કોને કામ બધું નામથી નથી થાય છે, પણ કયા નામથી થાય છે ઈ કોઈને ખબર નથી. પછી આપણે ગાઈ કે હરિ તારા નામ છે 1000, તને ક્યાં નામે લખવી કંકોત્રી. તું તો રોજ રોજ બદલે મુકામ. આપણે સરનામું લખ્યું, ઘર નંબર લખ્યા, બધું લખીને કંકોત્રી નાખી, અને હજી તો નાખી રહ્યા ત્યાં બીજો વિચાર આવ્યો, આ ભગવાન નહીં, હજી ઓલા ભગવાનને ભજવાથી વેલા પ્રગટ થાય. અરે ઈ કે ઈ ભગવાન નહીં, તમે રણુદાના રામા પીરને ભજો ને, ઈની મિનિટે તરત ને તરત લીલુડો ઘોડો ને ભાલો લઈ, ભમરિયો ભાલો લઈ તરત જ તમારી વારે આવે. હવે ઈ ભગવાનનું નામ લેન જોતા તો બધા એમ કે અરે આ તમે તમારી કુળદેવીને મૂકીને બીજે ક્યાં પડ્યા છો, તરત એને ભજો. એટલે પરમાત્મા કે તે મને કેટલા નામેથી બનાવ્યો છો, કેટલા નામથી તું મને ભજશો. પણ ભગવાનના જગતની અંદર એક જ હોય, જુદો હોય નહીં. આ તો જુદા જુદા ઠેરાવાના બધાય સાધન છે, અને એક જગ્યાએ બધાને મૂક્યા હોત ને તો બધાય હમાત નહીં. એટલે આ જુદા જુદા ભાગ પાડ્યા છે. પણ અંતમાં તો કૃષ્ણ ભગવાને કીધું તું ઇન્દ્રને ભજ, કે બ્રહ્માને ભજ, કે વિષ્ણુને ભજ, કે મહેશને ભજ, કોઈ દેવી દેવલાને ગુરુને ગમે એને તું ભજ. ભજ્યા પછી તારે અંતે તો મારા માં જ કમાવવું પડશે. એટલે એને ફઈના દીકરા લાગતા હતા, હાળા લાગતા હતા, ગોઠિયા મિત્ર લાગતા હતા. એટલે કે આ બધું તો મારી મગજમાં ઉતર્યું, તમે આને ભજો, યજ્ઞ કરો, કર્મ કરો, આ તો બધું મને મગજમાં ફીટ બેહે છે. પણ તમે એમ કહો છો કે અંતે તો મને જ પડશે ને, આ વાત મને ગળે નથી ઉતરતી. કે તમે એવા તો હું છો કે અમે ભક્તિ કરીએ તમને જ મળે, તમારા ચરણમાં જમાવાનું. કૃષ્ણ એમ કીધું પૂજા કરતો મારી જ કર, ભગવાન માન તો મને જ માન, ભજ તો મને જ ભજ, જ્ઞાન લેવું હોય તો મારી આગળથી જ લે. એટલે ભગવાને કીધું બસ આના માટે જ તને આ જ્ઞાન આપું છું. કોઈ સાચા સંતને શરણે જા, તન મન ધનથી સેવા કરી લે, અને સદગુરુ અંદરથી રીઝે રાજી થાય તો જ્ઞાન આપે. ઈ જ્ઞાન જો આપણા મગજની અંદર, હૃદયની અંદર ઉતરે ને
તો આ જ્ઞાનનો ઉગાવો થાય. ત્યારે અર્જુને કીધું કે આ બાજુ સેના અને આ બાજુ સેના, વચ્ચે મારો રથ ઊભો છે, હડાહડ યુદ્ધની તૈયારીઓ થઈ રહી છે, શંખ નગારા ભેરી મૃદંગ ને બધું વાગી રહ્યું છે. આમાં હું કઈ ગુરુને ગોતવા જાઉં? ક્યારે હું જ્ઞાન લઉં અને ક્યારે આ પાકું કરું, ક્યારે બધું શીખું, ક્યારે હથિયાર હાથમાં લઈ અને આ બધાનો નાશ કરું? હું તો અત્યારે તમને જ ગુરુ માનું છું, પણ મને એવું કાંઈક બતાવો કે હું તમને ભગવાન માનવા તૈયાર થઈ જાઓ. ત્યારે કૃષ્ણએ બહુ સમજાવ્યા, પણ ન માન્યા ને ત્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું. હવે વિરાટ સ્વરૂપી ઘડીક વાર જ સહન કર્યું, જો ઝાઝી વાર નો સહન કરી શકે એમ ગુરુ મહારાજનો લવ સત્સંગ છે ને એ સહેજનો જ છે, ઘડીક વારનો જ છે. 3.5 કલાક તો તમને માહિતી આપવામાં આવે છે, પણ એની અંદર વચ્ચે એક ક્ષણ જે આવે છે ને, જે નામનો બોધ કરવામાં આવે છે ને, એ સહેજમાં છે. એટલે સદગુરુ કહે છે કે સહેજમાં સુખતા હમાણી. આ ઓલા સહેજમાં નહીં, સહેજ એટલે પથારી થાય અને સહજ એટલે જરીક થાય. પણ આપણે સવા બાપાએ કીધું ને પછી સુરતા સહેજમાં હમાણી, એટલે બધાને એમ થયું સુરતા શબ્દના લગ્ન થયા છે ને તે ઓલી પથારી હોય ને ઘરમાં એને સહેજ કહે છે. સવા બાપા કે ઈ સહેજ નહીં, સહજની અંદર જાજુ ન હોય, સહજ જ હોય. અમુક વસ્તુ સહજ જ હોય, જાજી ન હોય. એમ પરમાત્માનું જ્ઞાન છે ને ઈ સંતોએ માર્ગો કરી એના બધાય અવશેષણ કાઢીને છેલ્લે કીધું કે ગુરુનું જ્ઞાન કેવું છે, ભગવાનનું ભજન કેવું છે કે ગાયના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ટકે એટલી વાર જો સાચા હૃદયથી, સહજ હૃદયથી ભજન થઈ જાય તોય ભગવાન કે હું તરત ને તરત તમને હાજર જ છું. અરે ગીતાજીમાં પાને લખ્યું છે, તમે ગીતાજી વાંચો અને વાંચીને એનો ભાવાર્થ સમજો કે ન સમજો તો કાંઈ નહીં, પણ છેલ્લે મરતી વેળાએ ખાલી ગીતા એટલો શબ્દ યાદ રહે ને તોય ભગવાન કે હું તારી વારે. ભગવાન આટલા ઓપ્શન મૂકે છે આપણને, પણ આપણે એવા કઠણ પાળકા જેવા છે ને, મને તારો એકેય ઓપ્શન આમાં પસંદ જ નથી, એ કોઈ નથી ગમતો. તે મને અહીંયા મોકલ્યો, હવે મારે જેમ કરવું છે એમ કરે, તું આભલામાં પડ્યો, અહીંયા કામ નથી કાંઈ. પણ ભગવાન કોઈ આભલામાં રહેતો નથી, કોઈ વૈકુંઠમાં નથી, કોઈ અક્ષરધામમાં નથી, કોઈ સ્વર્ગમાં નથી, કોઈ ઇન્દ્રલોકમાં નથી, કોઈ શિવલોકમાં, વિષ્ણુલોકમાં ક્યાંય નથી. ભગવાન આપણી જ ભેગો છે, પણ પોતામાં પરમાત્મા છે એ દેખાતો નથી, કારણ કે આપણી અંદર જન્મ જન્મનું અજ્ઞાન રૂપી અંધારું છે. એટલે કીધું એવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી આજ મારા આંગણીએ આવ્યા. કદાચ તમારે 2 બેડ વાળો ફ્લેટ હોય, 3 બેડ વાળો હોય, બંગલો હોય, રો હાઉસ હોય, એ તો ગુરુ કરાયો એટલે આપણને ભાવ જાગે કે મારા ગુરુને મારે આંગણે બોલાવા છે અને મારે એનું સ્વાગત કરવું છે. એ ગુરુ કદાચ આવે, આ 5 તત્વના ઘરની અંદર આવે ને તો આ ઘર પવિત્ર થાય. પણ ભીતરનો સદગુરુ જ્યારે આપણા ઘટની અંદર પ્રગટ થાય ને, એટલે કીધું આજ મારા આંગણીએ, આ 5 તત્વના આંગણિયામાં જ્યારે ગુરુ પ્રગટ થઈ જાય ને પછી આપણે કાંઈ નહીં કરવું પડે. આપણને એમ થાય હું જ કરું છું, હું જ કરું. દર્શી મહેતાને એવું થઈ ગયું હતું. જે કઈ ભગવાન એમને થોડો આવે છે, ભગવાનને બોલાવવા માટે હું એક ચિત્ત કરીને કેદારો ગાઉં છું એટલે ભગવાન આવે છે અને બધાય કાર્ય કરી જાય છે. અને આવે તો હું થઈ ગયું, હું મટી ગયો છું ને એને ઠેરાયો છે એટલે એને આવવું પડે છે. એટલે રૂક્ષ્મણીએ કૃષ્ણ ભગવાનને એમ કીધું કે આમ જોવો તો ખરા, તમારો રાત ને દી ભજન કરે, તમે એના સેવક થઈને એના કામ કરવા જાઓ તોય નરસૈયાને સપનામાં કોટા ફૂટે છે અભિમાનના. ત્યારે નરસિંહ મહેતાને ભગવાને સપનામાં આવીને કીધું કે તને અહંકાર શેનો છે, કે તું કેદારો ગાશો ને હું આવું છું, આ તો લેતી દેતીનો વ્યવહાર છે. તે મારા ભજન કર્યા, મેં તારા કાર્ય કર્યા, આમાં હું નવાઈ કરી? તારા આત્માના કલ્યાણ હાટું તે કાંઈ કર્યું? એટલે નરસિંહ મહેતાએ કીધું આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સર્વે સાધના જૂઠી, મનુષ્ય દેહ તારો એળે ગયો જે માવઠાની વૃષ્ટિ રૂઠી. અટાણે માવઠું ચૂન હાહાકાર, કેટલો બગાડ કર્યો વરસાદે. ઈ વરસાદ આપણને વાલો લાગે, પણ જેઠ મહિનો અડધો વયો ગયો હોય, ખેડૂત એની વાટ જોઈ રહ્યા હોય, મોરલા ટહુકતા હોય, હાંજ સુધી વાદળા ઘટા ઢોર થતા, તમને એમ થાય આગળ તૂટ્યો કે તૂટશે એટલો વરસાદ આવશે અને હાન થાય ને વયો જાય, વિખાઈ જાય બધું, તો આપણે કેટલું થાય, આપણને કેવું મળે? અને વરસાદને કેટલા કોશીએ, એને કઈ મોઢું નથી, હાથ નથી, પગ નથી, તોય બાયું ગાળો દેવા માંડે, એમ કે ભમરાળો ઉતરતો જ નથી એટલો. અને આવીને જો 8 દી વર્યો હોય તો વરસાદ નહીં કે આ હાળો જાતો જ નથી. એટલે ભગવાને એવી રીતે કહે છે કે હું તમારા ઘટની અંદર જ છું, રોમ રોમ રમી રહ્યો છું, પણ તને હજી ઓળખવાની આંખ નથી ને,
એટલે તું મને ભાળતો નથી, અને ભાળતો નથી એટલે ત્યાં સુધી તને ભગવાન મંદિરમાં દેખાય, મઠમાં દેખાય, મસ્જિદમાં દેખાય, દેવ દેરામાં દેખાય, બધાયમાં દેખાય, પણ આપણા ઘટની અંદર આપણને ભગવાન દેખાતો નથી. એટલે સંતો કહે છે તારા ઘટમાં પિયુજી બિરાજે, જો અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. હૃદય એટલે સમજણ, અને ઈ સમજણ જો આવી જાય ને તો પછી આનંદના પૂર ઉમટે હો, ઓઘ ઉમટે આનંદના. જેમ નદીઓ દરિયાને મળવા ઉતાવળિયું થાક્યું હોય ને, એમાં તમે મોટા મોટા ઝાડવા લઈને નાખી દો ને તો ઈ નદી એક બાજુ કાઢી નાખે, ગમે એટલો કચરો નાખો તોય કાઢી નાખે. એટલે નદીને કોઈ સંતે પૂછ્યું કે આટલી બધી કેમ ભૂગવાટા કરશો અને ઉતાવળી થાશો? ત્યારે એણે કીધું કે હું તો મારા પિયુને દરિયા દેવને મળવા જાઉં છું કે, એટલે મને અંદર હરખની હેલી છે. એટલે કે ઠીક આ હરખ છે એટલે તું બધું ઓવાળે કાઢી નાખજો. એમ જો સુરતાને શબ્દરૂપી પિયુને મળવાની લાલસા હોય ને તો આ સંસારની અંદર બધું આવવાનું છે, સુખ દુઃખ, હારું મોડું, કઈક આપણે હરખાઈ જાવું આઠ દી સુધી. અરે કોક જોવે તો એમ કે આ હમણાં બહુ હરખમાં છે, કઈક નવીન કઈક શું લાગે છે, આ અમારો મહિનો બહુ સારો ગયો, આમાં આપણે હરખાઈ જાય. પણ પાછો બીજો મહિનો એવો આવે ને કે 3 મહિનાનું બધું વયું જાય, ત્યારે આપણે દુખી થઈ જાય. પણ જો આપણી સુરતા શબ્દને વરી ગઈ હોય, પૂરેપૂરી પ્રેમમાં જાગી ગઈ હોય અને પિયોને જો પામી ગઈ હોય ને, અને આ કાર્ય જ બધું શબ્દને સુરતાનું છે. કારણ કે સુરતા જો વરી ગઈ હોય ને તો જ શબ્દને પકડે હો રામભાઈ. સુરતા સજાગ થઈ ગઈ હોય, એના પરમાત્મા પિયુને વરી હોય ને તો જ શબ્દને પકડે. શબ્દ પુરુષ એટલે શબ્દને કાંઈ એવા હાથ પગ કે મોઢું કાંઈ નથી. અને ઈ શબ્દને પકડ્યા પછી સુરતા એના આચરણની અંદર બધું ઉતારી દે ને પછી ગુરુ મહારાજે કીધું કે આ બધું ઉતરી જાય ને પછી હું શબ્દાતીત છું. શબ્દમાંય આવતો નથી, વાણીમાંય આવતો નથી. વાણી તીત છે, અક્ષરાતીત છે, અવિનાશી છે, ગુણાતીત અરે ગુણમાંય આવતો નથી, અને નામમાંય પછી આવતો નથી. પછી નામાતીત થઈ જાય. એટલે કીધું હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબહુ ન ધરો અવતારા. હવે નીરજ મહારાજને 2 બાયુ 12 છોકરા, ક્યાં ઉભા રહીને એને કીધું છે કે હમ હે જોગી અલખ અનાદિ. અલખ શું અને અનાદિ નો શું આજકાલનો નથી. તે બાપુ સાહેબે સાંભળ્યું એટલે એને કીધું હવે બગલમાં લાકડી મૂકી અને 15-20 ભેહું સરક્યું હોય અને એક બાજુ ઉભો હોય, લાકડીમાં રોટલાની થેલી ભરાવેલી હોય. હવે આ ઢોરા સારે અને ઈ કહે છે અમે જોગે. આવત કઈ જ્ઞાન હોય હે? અને પેલી બાએ ધરાણો લઈને મરી ગઈ, બીજી બાએ કરીને એનાથી ને 2 છોકરા છે, 6 છોકરા છે. એટલે 6 આના 6 આના, 2 બૈરીન 12 છોકરા. છતાં આ કયા હદ ઉપર બોલ્યા છે? એમાં સંસારના ચક્ર હારે જે તત્વ, જે નામ તમને ઓળખાયું છે એની હારે કાંઈ લેવા દેવા નથી. એટલે કીધું ને એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત જો, કાયા સાથે નહીં કાંઈ લાગતું, હારે મને ભજે મોટા સંત જો, આજે તો મેં મને ઓળખ્યો, મન બુદ્ધિ અર માલતો રે, હું તો કાળનો કાળ જો, જોગા મેલી ફરું ત્રિલોકમાં, હારે વાકો થાય નહીં વાળજો, આજે તો મેં મને ઓળખ્યો, અંધારું નાય નહીં ઉલેખ તારે, ભલે કોટી જુગ જાય જો, રાહ જોવાનો ઉભો રહે, જ્યારે જ્યારે દિલમાં દીવો થાય રે, આજે તો મેં મને ઓળખ્યો. તમને તમે ઓળખી લીધા હોય પછી બીજા ઓળખવાની શું જરૂર છે? આપણે આપણને જ ઓળખી લીધા પછી આપણે અનેક દેવોની વિટમણા મટી જાય, અનેક વાણીઓની વિટમણા મટી જાય, અનેક દર્શનની વિટમણા મટી જાય. સંતોએ કીધું કે તમે તમારા દર્શન કરો, તમારી અંદર પરમાત્મા છે એના દર્શન કરો. અરે દેહ ગુરુના કદાચ આખું વરહ દર્શન ન કરો તો કોઈ લેવા દેવા નથી. લાલજી મહારાજ એમ કહેતા ગુરુની અહીંયા અઠવાડિયે જાવું, અઠવાડિયામાં ગુરુ ન મળે તો 15 દીએ જાવું, 15 દીએ ન મળે તો મહિને ગુરુના દર્શન કરવા જાવું, મહિને ન મળે તો 6 મહિને જાવું, 6 મહિને ન મળે તો ગુરુ પૂનમે એકવાર જાવું. અરે ગુરુ પૂનમે ન જાવ તો કાંઈ નહીં, પણ ગુરુનું સ્થાન આપણા હૃદયની અંદર હોવું જોઈએ. ગુરુનું સ્થાન એટલે કોઈ શરીરની વાત નથી, ગુરુ છે એ જ્ઞાન છે. એ જ્ઞાન આપણી અંદર જરીકે જરીક
ક્ષણે ક્ષણમાં હોવું જોઈએ, એનો ભૂલારો તરીકે ન પડવો જોઈએ. નકર જો ભૂલી ગયા એટલે વાર્તા પૂરી. ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું ને, પછી અર્જુન કે ભગવાન આ સ્વરૂપ મારીથી જોવાતું નથી, તમે જેવા હતા ને એવા જ પહેલા મારી હાઈટના, એવી બોડીના અને જેવા હતા મારી જેમ ખાતા પીતા એવા જ થઈ જાવ તો મને મજા આવશે. કૃષ્ણ ભગવાન પાછા એવા ને એવા થઈ ગયા અને આખું જ્ઞાન અર્જુનની અંદર ઉતારી દીધું ને. પછી અર્જુને કીધું કે આ જગતની અંદર કૃષ્ણ સિવાય કાંઈ નથી. કૃષ્ણ પોતામાં અને પોતે શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ વિના બીજું દિશે નહીં કાંઈ. આ જગતની અંદર કૃષ્ણ એટલે આત્મા, આત્મા એટલે પરમાત્મા, પરમાત્મા એવું નામ અને કસ્તુરબેન એવું નામ. આ જગતની અંદર નામ સિવાય કાંઈ નથી. પણ નામ નામ સબ કોઈ જપે, ઠગ ઠાકુર ધુતારા ચોર, ધ્રુવને પ્રહલાદ તરી ગયા વો નામ થા કોઈ ઓર. એ કયા નામથી તર્યા હતા અને કયું નામ એને ભજ્યું હતું અને કયા નામથી એને ભગવાન મળ્યા હતા અને કયા નામથી આ જગતની અંદર અમર થઈ ગયા, ઈ જ નામ મને ને તમને આપણા સદગુરુએ બતાવ્યું છે. પણ ઈ જો નામનો જો આપણી સુરતા એના નેઠે બેહી ગઈ હોય ને, પછી કે જેની સુરતા સુગડ સમેટે એના ગટડામાં સાહેબ પેટે પડ્યું છે ત્યાં ગોટે ની ગોટે છેટે છેટે. ઓલા ડોસીમાં હોય ખોવાડીથી ઘરમાં ગોતતા ગોતતા કે શેરીમાં પૂજ્યા અને આ બધા નીકળવા માંડ્યા, માડી હું ગોતો ઈ કે આ ગોતે તું આય આવીને ગોતો તો મળે. તો આ જગતનો માનવી હોમ હવન વ્રત ઉપવાસ જાયના બચ્ચાને વરસાદ ન લાગે ને એને રહેવા માટે વાળો બનાવે. પણ આ માણસ એક એવો છે જેનો માળો બનેલો હોય ને હળિયું કરી કરીને માળો તોડે. હે ઈ માણસને જ આ જ્ઞાન આપવાનું છે. એટલે આ જગતની અંદર નરાધમમાં નરાધમ કીધો હોય ને, પામરથી પામર કીધો હોય ને, પશુ જેવું જીવન કીધું હોય ને, તો માણસનું કીધું છે. ભોજા બાપા માર્કો કરીને લખી ગયા કે ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો ને ભૂલો સિંહને પીસ, અરે હરિના ભજન વિના તારી ધીક દાઢીને ધીક. મૂળ કે આપણી બેનું બજ્યું આખું ફળિયું ભર્યું હતું ને એને શું કીધું ખબર છે? એટલે મતવાદી, વિતંડાવાદી, જ્ઞાનવાદી, સાંખ્યવાદી, પણ જો કોઈ ભેદવાદી સદગુરુ મળે ને તો આ ભેદ ખોલે અને આની અંદર ભ્રમ છે એ ભાંગે અને અહમ છે એ ઓગાળે અને જ્ઞાનની અંદર આ જીવને ગાળે. અને આ બધું ગાળે ને એટલે પોતાનું અસ્તિત્વ મટી જાય અને પરમાત્મા એકલો ચોખ્ખો. કેવી રીતે તમે એક દાખલો હોય એ કેટલા અક્ષરનો હોય, કેટલી રકમનો દાખલો લખે અને એ દાખલાનો ગુણાકાર કરે, એમાં સરવાળો કરે, બાદબાકી કરે, ભાગાકાર કરે, પણ વાહે શેષનો જવાબ તો કેટલો આવે? બે જ આંકડાનો હોય ને, બે જ અઢી આંકડા, બે આંકડાનો જ હોય. એવી રીતે સદગુરુ મહારાજ કહે છે કે આમાંથી બાદ કરવા જ મંડો કે હું માથું નથી, હું આંખ નથી, હું કપાળ નથી, હું નાક નથી, મોઢું નથી, કાન નથી, ડોક નથી, હાથ નથી, પગ નથી, આ શરીરની અંદર હું કાંઈ નથી. હું કેવલ ને કેવલ છું. તો હું એક નામ છું, હું એક પરમાત્મા છું, હું એક ઈશ્વરનો અંશ છું. અને આને ગમે એમ માંદું પડે, ખાધું થાય, કોક મારે કે દુખી થાય, ગમે એવું થાય, આને કાંઈ અડવું જોઈએ નહીં. એટલે સંતો કહે છે કે નામ અક્ષરને કાંઈ ન વાગ્યું નથી, નામને જામ જુઓ ને જ્ઞાન નિશાની, નહીં છોડું ગુરુજીનું નામ સુણજો ને જ્ઞાનની નિશાની. જ્ઞાનની નિશાનીએ જાઓ ને તો ઓળખાય કે આંખે દેખાડ્યા ને હાથે જલાવ્યા. નામ તણા નિશાનથી આંખે બતાવ્યું કે નહીં, હાથે જલાવ્યું કે નહીં, કે આને નામ કહેવાય. આ નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી. તો સદગુરુ મહારાજનું જ્ઞાન આવું ઉત્તમ છે અને ઘણું ભાવ વાળું છે, ઘણું પ્રેમ વાળું છે. અને આની અંદર જો આપણે લાગણી રાખશું ને, જેવી આપણા દીકરાની દીકરીઓની અંદર ને આ સંસારના સંબંધીની અંદર આપણને કેટલી લાગણી થાય છે. ઈ કાંઈક આજા માંદા થયા હોય, કાંઈક વયા ગયા હોય આ શરીર છોડી તો આપણે રોય રોય તૂટી જાય છે. હવે નથી કાયમ રહેવાનું, એની ઉપર આપણને લાગણી થાય છે. એટલે સંતોએ કીધું જન્મા ઈ તો વયા જશે, નથી કાયમ રહેનારા. મરનારાને તમે શું રોવો, નથી રોનારા રહેનાર. એ તે હરિનો રસ પીજે. આપણે કઈ અમર છે? આજ ઈ ગયા કાલ આપણે જવાનું. આ જગતની અંદર દરેકને જવાનું છે, પણ આમાં જાવા આવવા વાળું અસ્તિત્વ કોને? આમાં કોઈ તત્વને આવવા જવાનું નથી. એટલે સંતો કહે છે આવન જાવનની ગુરુજી ગલીઓ છે વાકી, પણ ઈ સત્યનું ઘર અમને બતાવી દેજો. તો આવા ભેદવાદી સદગુરુ મળે ને તો ભેદ ખોલે, અને ભેદ ખોલે ને પછી આની અંદર રણે રમમાં બ્રહ્મ બોલે હો, નકર બ્રહ્મ ન બોલે. ઈ બ્રહ્મની હત્યા આપણને કીધી છે કે આપણને જે ભગવાન ઓળખાણો ને એમાં જો કઈ ભૂલ કરું ને તો ઈ બ્રહ્મ હત્યાની પાપ.
પણ અહીંયા ક્યાં ગુરુ મહારાજ ભાળે છે? હાલો ના કઈક કરી લેવા ગયો ને, પણ ગુરુ નો ભાળે તો કાંઈ નહીં. પણ આ માથું કોનું છે? ગુરુ મહારાજ નું છે ને. હે, શરીર ગુરુનું નથી, પણ જ્ઞાન ગુરુનું માથું તો છે ને. ઈ માતાની અંદર ગુરુને બધી ખબર જ હોય. સર્વ વ્યાપક સદગુરુ છે ને, ઈ 1000 આંખ વાળો છે. આપણે હું કરતા હોય ને હું ન કરતા હોય ને બધે એની. અમારા રામભાઈ વળી મોટા મોટા કઈક આવી કહી દે, ગુરુ મહારાજ મેં આમ કર્યું, મેં આમ કર્યું. આ ગુરુ મને છેતરે છે, પણ હું કાંઈ એવો છેતરાવ એવો નથી. હવે છેતરાય એવો નથી. ઈ પરમાત્માની પાસે કદાચ મારે ને તમારે છેતરાઈ જવું પડે ને, તો એમાં જીત આપણી જ છે હો. અમુક એવા માણસ આપણે કહીને અમુક એવા સંબંધમાં છેતરાઈ જવું પડે તો છેતરાઈ જાજો, પણ સંબંધ નહીં બગાડતા. ઈ છેતરાવું મંજૂર છે તો આપણે પરમાત્માની પાસે છેતરાઈ ગયા. હવે આ નથી, બીજે ક્યાં છેતરાવું? અને આ છે કોનું? ગુરુ મહારાજનું છે. આમાં આપણે કાંઈ સારા મોળા કામ કરીએ, ન કરવાનું કરીએ તો આ બધું ગુરુને લાગે. તમને કાંઈ લેવા દેવા નથી, મને કાંઈ લેવા દેવા નથી. અમે અમારા ગુરુનું બાનું પહેર્યું, તમે તમારા ગુરુનું બાનું પહેર્યું. એટલે આ ભજનમાં કીધું એવા બાનારે પહેરીને જગતમાં ઘણાય ફરે, પણ એવા અનુભવી કોઈ થોડા. આમાં અનુભવ વાળા કેટલા? એટલે કીધું કે જ્યાં ન પહોંચે કવિ ન્યા પહોંચે રવિ, ન પહોંચે રવિ ન્યા પહોંચે અનુભવી. કવિ એટલે કવિ એવા થઈ ગયા, દુર્લા કાગ થઈ ગયા, કવિ પિંગળ થઈ ગયા, કવિ નારાયણ થઈ ગયા. આ જગતની અંદર કેટલા કેટલા કવિઓ થઈ ગયા. પરમાત્માને જુદી જુદી રીતે વર્ણવ્યો. એક પરમાત્મા બોલે અને કેટલાયને સંભળાય, અને કેટલાય બોલે એક પરમાત્મા સાંભળે. એવી રીતે કવિએ વર્ણન કર્યું. ને એક કવિ તો એવા થઈ ગયા, એને ભગવાનની ભૂલ કાઢી. ભગવાનને એની કવિતા લખતા લખતા એમાં કીધું કે તું બહુ મોટો આખા જગતનો ભગવાન બનીને બેઠો છે, પણ તે 10 ભૂલું કર્યું છે. ત્યારે ભગવાન વિચાર કરવા માંડ્યા કે આ જગતના માનવીને દુભતો કેતો મને કહેવા માંડ્યો કે ત્યારે લક્ષ્મીજીએ કીધું કે એને લખ્યું એ કઈ ખોટું તો નહીં લખ્યું હોય ને, એ કવિ નહીં તમે બનાવ્યો છે ને. હવે એને કવિતા લખી એને પૂછો કે મારી કઈ કઈ ભૂલ છે. ભગવાન આવ્યા, કવિને પૂછ્યું કે તમે મારીમાં 10 ભૂલ બતાવી, મારી કઈ ભૂલ છે, મેં હું એવી ભૂલ કરી? ત્યારે કાળા બનાવ્યા કે નહીં? તમે કેટલી ભૂલ કરી છે? ઈ કેસુડાની અંદર તમે કાંઈ સુગંધ મૂકી કે પછી તમે એની સુગંધ ભેળવીએ ને તો કેમિકલ નાખવું પડે તો કેસુડાના રંગમાં સુગંધ આવે, નકર ન આવે. પછી એમ કીધું કે તમે કેસર બનાવ્યું, કેસરી કલરનું, પણ એમાં સુગંધ મૂકી. અને હાથ દરિયા બનાવ્યા, ખારા ખારા ધૂધવા જેવા કેવડા દરિયા. જગત ઉલેસી થાકી જાય તો કોઈ દરિયામાં પાણી ન ખૂટે, પણ કર્યા કેવા ખારા ખારા ધૂધવા જેવા. માણા તરસ્યો મરી જાય તો એક લોટો પાણી એમાંથી ન પી શકે. ભગવાન કે આ વાત સાચી છે. પછી તમે ચંદ્રમા બનાવ્યો, પણ એક દી જ આખો ઉગે કે હવે એક દી ઉગે તો એ ચંદ્રમાના શીતળ કિરણો વનસ્પતિ ઉપર પડે અને એમાંથી દવા બને. એ ઔષધિ માણા ખાય તો માણાના કેટલાય રોગ વયા જાય. તમે આખો મહિનો પૂરેપૂરો ચાંદો બનાવ્યો હોય તો કેટલી ઔષધિ થાતે, કેટલા માણસને કામમાં લાગે. ભગવાન કે આ વાત થાળી હાચી. પણ તમે સોનું બનાવ્યું, સોનાની કિંમત બહુ, પણ સોનામાં સુગંધ મૂકી હસોડી. તમારા કરતા કે માણસો સોના ઉપર વધારે વિશ્વાસ મૂકે. હે, આપણે ભગવાન મળ્યો હોય, મીરાબાઈને ભગવાન મળ્યો, અને આપણે મેવાડના નહીં, આ કૃષ્ણકુમાર ક્યાં ના થઈ ગયા, રાખે છે, ક્યાંય બીજે જવા નથી દેતી. એટલે એ મીરાબાઈની હાટું એને રત્ન જડી હાર મોકલ્યો 1.25 લાખનો. કે મીરાબાઈને કયો કે હું મીરાબાઈના જ્ઞાનમાં એની ભક્તિમાં હું મોઈ ગયો છું. મોઈ ગયો તો મીરાબાઈના રૂપમાં, પણ એણે એમ કીધું કે હું એની જ્ઞાનમાં ભક્તિમાં મોઈ ગયો છું. આ હાર હું એને ભેટમાં આપું છું, અને એ હારને તમે મીરાબાઈને કયો સ્વીકાર કરે. એટલે મીરાબાઈએ કીધું કે આવા ઘરેણા અમે પહેરતા નથી, અમારે તો તુલસીની માળા અને કૃષ્ણના નામના ઘરેણા. અને આ ઘરેણું એવું જડી ગયું છે ને કે એને હાંસવીને પેટીમાં મૂકી દીધું છે, અને આ કોઈ દી ખોવાય એવું નથી, એને કોઈ ચોરી જાય એવું નથી, અને તાળું તૂટે એવું નથી. એટલે ઈ પોતે આવીને મીરાબાઈને કીધું કે તમે આ ઘરેણું કૃષ્ણના નામનું રાખો છો ક્યાં? ઈ પેટી કઈ છે, તાળું કેવું છે, ચાવી કેવી છે, બતાવો તો ખરા અમને. ઈ કે બતાવાય એવું નથી, એનું વર્ણન કરી શકાય. જેમ ગુરુ મહારાજે આપણને કીધું ને કે આ મુક્તિ મુક્તિની વાત આપણા સંતો સિવાય બીજાને કહેવાય નહીં. જો મારામાં એવી આવડત હોય ને તો આપણે વાણી દ્વારા ગાઈ શકી, પણ આંગળી સિંધીને કોઈને બતાવાય નહીં. એટલે મીરાબાઈએ કીધું પુરુષોત્તમ નામની પેટી બનાવું, ત્રિકમ નામનું તાળું રે,
ચીરે બનાવું, એમાં ઘરેણું મારું રાખું રે. મીરાબાઈને મોટી મોલાતું. મીરાબાઈને મોટા મેલ છે અને એ મેલે ચડવું હોય ને તો જેવા તેવાનું કામ નથી. પણ મીરાબાઈ મેલ ઉપરથી હેઠા ઉતરાતા કઈ કે જ્યારે કીધું ને કે મીરાબાઈ કૃષ્ણની ભક્તિ કરો ને કૃષ્ણ તમને વરે. પણ હાસો કૃષ્ણ કોણ છે એ જાણવું હોય ને તો કોઈક સદગુરુના શરણે જવું પડશે. પછી મીરા મેલમાંથી હેઠા ઉતરાતા. આપણે કહીને મીરા મહેલથી ઉતર્યા, રાણાએ જાયલો હાથ મારો મેલો રાણાજી, મુझसे કર લો બાત રૂબરૂ સમ સમાસમ. આનો ભેદ છે બધો, ખાલી ગાવાની વાત નથી. ઓલી હાસુકલી મેલા ઘૂંઘરા બાંધી સુમ કરતી હેઠી નહોત ઉતરી. રાણો તો એનો દેર હતો, એને કઈ હાથ નહોતો જાયલો. આ ઈ વાત નથી. આપણો મન છે ને ઈ રાણો છે. જ્યારે ભક્તિ કરવા આપણી બુદ્ધિ સુરતા સુધી જાતી હોય, પરમાત્મા સુધી પોગવા જાતી હોય તે મન આટું પડે. હજી વાર છે. આવડી ઉંમરમાં હું ભક્તિ કરે? ભક્તિ કરજો, ગઢા થાય તઈ, હે આ બા જેવડા થાય તઈ, દાદા જેવડા થાય તઈ. પણ એવડા થાય પછી સાંડલો અમાર દાદા આવે ને, પરસોત્તમ દાદા, સાંડલો આઈ કરો આયા થઈ જાય કે નહીં? દેખાતું નથી, મુખ મારખું બોલાય નહીં, દેખાય નહીં, પગે હરખું હલાય નહીં. અને કોકે કીધેલું આપણને યાદ ન રહે, કારણ કે બધા ફેરફાર ઢીલા પડી ગયા હોય. પછી હું કામનું? વાસી પુષ્પ થઈ જાય પછી હું કામનું? એટલે સંતો કહે છે, ઉઠો જાગો ન્યાથી હવાર, ઉઠ જાગ મુસાફિર ભોર ભયો રેન કહા જો સોવત હે, જો સોવત હે વો ખોવત હે, જાગત હે વો પાવત. ઉઠ જાગ મુસાફિર, માણસને મુસાફર કીધો. આપણે ટ્રેનમાં ગયા હોય અને કોઈ અજાણ્યા ઈ ક્યાં ગામના હોય, આપણે ક્યાં ગામના હોય, અને એક સીટમાં જગ્યા આવી હોય એટલે તમને એમ થાય જાણે 50 વર્ષથી ઓળખી છે. અહીંથી હરિદ્વાર પૂગે ને 1-1.5 રાતમાં જતો કેટલી ઓળખાણું થઈ જાય કે જાણે કાયમ પછી એકાબીજાના ઘરે વ્યવહાર રાખશે આવી ઓળખાણ થઈ જાય. પણ મુસાફરીની સંબંધ બધો મુસાફરી ઊંધું હોય, આ ગુનો હોય. તમે હેઠા ઠેલા લઈને ઉતર્યા, એના સ્થાને ઈ ગયા, તમે તમારા સ્થાને ગયા, એટલે તરત ને તરત આ સંબંધ બધા એવા તો આપણા જીવનની અંદર આપણને કેટલાય મળ્યા હશે. એટલે તોરલે કીધું તોડીને કે સાગર ઉમટ્યો, આમાં રતન તણાતા જાય, પણ કરમ હીરાનર માનવી એની સંખલે ઉઠ્યું ભરાય. ગુરુ મહારાજ તો આપણને હીરા મોતીનો વરસાદ વરસાયો છે. જેટલા લેવાય એટલા લઈ લ્યો, કારણ કે સંતોના મુખમાંથી શબ્દ નીકળે ની હવા હવા લાખના મોતી છે. અને આ શબ્દ સાચા છે. આપણે વિશ્વાસ કરવાનો, આપણને સાચું લાગે છે કે નહીં. ગુરુ મહારાજ કે 1 કલાક સત્સંગ કર્યો, એમાં તમે જાજુ કાંઈ ન લ્યો તો કાંઈ નહીં, ખાલી 5 શબ્દ યાદ રાખો ને તો બીજા ભજનમાં બીજા 5, ત્રીજા ભજનમાં ત્રીજા, એમ કરી 20-25 શબ્દની આખી લીટી થઈ જાય. એવી રીતે ભેગા કરતા કરતા 4 લીટીનું ભજન થઈ જાય. એવી રીતે ભેગા કરતા કરતા આખું શાસ્ત્ર બની જાય. આગળના બધાએ શાસ્ત્રો આવી રીતે જ કર્યા. પણ લાલજી મહારાજ ધીણોજવાળા કહી ગયા કે શાસ્ત્રના સિદ્ધાંતો જોતા પાર નહીં આવે. શાસ્ત્રના સિદ્ધાંતમાં જાવું ને તો પાર નહીં આવે. પણ આ જીવને મનમાં જેમ છે એમ નક્કી કરાવવા માટે આ જ્ઞાનની જરૂર છે. બાકી ગુરુ કરાવવાની આ જગતની અંદર કોઈને જરૂર નથી. ભજન કરશું તોય ભલે, નહીં કરીએ તોય ભલે, મરવાના. ભજનમાં જાવું તોય ભલે, નહીં જાય તોય ભલે. સમય કોઈની રાહ જોતો નથી. આપણે એમ કહીએ કે બધું કાર્ય પતી જાય પછી ભજનમાં જાવું, પણ ઓલા બાપાના ઘરનું આવશે તે થાય જેટલા બાકી છે થોડાક ધીરે જાળવો, આ કામ કરી લો પછી આવજો, ત્યાં સુધી નહીં. ત્યાં તો સમય આવ્યો એટલે ટપ ઘડીકની વારમાં ટપ થઈ જાવ. એટલે સંતો કહે છે કે જાગી જાઓ, અને જાગી અને તમારા સ્વરૂપની અંદર જાગવાનું છે, બીજે બહાર ક્યાંય જાગવાનું નથી. આપણે કોઈને મળવાનું નથી, કોઈના દર્શન નથી કરવાના, કોઈ દેવ દર્શને જવાનું નથી, કોઈ દેવ દેવતાને ઓળખવાનું નથી. સંતો કહે છે 33 કરોડ દેવતા તમારા તનની અંદર બિરાજે છે. એના ગુરુ દ્રષ્ટિ લગાવી અને દર્શન કરી લ્યો. અને દર્શન પોતાનું જ કરવાનું છે. અને આપણે ગુરુને આવી સાંગલો કરીને પગે લાગી છે તો પોતે પોતાના દર્શન કરે. આમાં બીજા કોઈને નમતું નથી. બીજાને નમીએ તો આપણને અહમ થાય કે મારે આવું આવડો મોટો માણા ને મારે આવા બાઈને હું નમવા જાઉં, થાય કે ન થાય આપણને. પણ આ તો આપણે પોતે પોતાને નમીએ છીએ. આમાં અહમ છે નો કોઈને. અને મૂર્તિની અંદર જાઓ, મૂર્તિના દર્શન કરવા મંદિરમાં જાઓ તો આપણે પગે લાગીને બધું કરીને હાથ તો આપણે અહીંયા જ જાય છે ને, જાય એટલે આંખ્યું વિસાઈ જાય, હાથ આ હૃદય ઉપર વૈયા જાય. એટલે ન્યાય મૂર્તિ શાન કરે કે તું ઘરેથી ટાઈમ કાઢીને અહીંયા આવ્યો ને આટલો સમય બગાડ્યો, એટલો તારા હૃદયની અંદર ખોળીને જોયું તો હું તારી ઘેરે જ છું, ક્યાંય જુદો નથી. આવા નિજ ઘરની ગુરુ મહારાજે ઓળખાણ કરાવી દીધી છે.
નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી, નિજ તત્વની ઓળખાણ કરાવી દીધી. તો નિજ સ્વરૂપે રહી, નિજાનંદની મસ્તીમાં રહી પરમાનંદની પ્રાપ્તિ થઈ છે. તો ગુરુના વચન પ્રમાણે જીવન જીવવું, આનંદ કરવો અને કરાવવો. અને 1.5 કલાકનું કામ છે ભજનમાં કાયમ આવવું. અને તમે આવો તો ગુરુ રાજી રહે, આમાં બીજું કાંઈ છે નહીં. બોલીએ સદગુરુ મહારાજ